મહત્વનો કાર્યક્રમ છે એ સુરત એરપોર્ટનો છે। લોકોની માંગણી હતી, વર્ષોથી માંગ હતી કે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવામાં આવે। તેના માટે સોશિયલ મીડિયામાં પણ કેટલીક મુહિમો ચલાવવામાં આવી હતી, સોશિયલ મીડિયા થકી માંગણીઓ કરવામાં આવી હતી। ત્યારે અહીં ડોમેસ્ટિક એરલાઇન શરૂઆત કરવામાં આવી હતી। અત્યારે હાલ તમામ જે એરલાઇન્સ છે 8 થી 9 જેટલી ફ્લાઇટો છે સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક એરલાઇન શરૂ છે, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટની માંગણી કરવામાં આવી હતી। ત્યારે આજે પ્રધાનમંત્રી મોદી છે એ સુરતથી શારજા ખાતેની ઇન્ટરનેશનલ જી ધનરાજ, આપ જોડાયેલા રહેશો। શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરવાના છે પીએમ, તેમજ 636 કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદી આજે ખાતમુહૂર્ત કરશે। આજે પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરશે અને ત્યારબાદ સભા મંડપ સુધી પહોંચશે। અત્યારે એરપોર્ટ પર તેઓ પહોંચી ચૂક્યા છે। સાંજે 4 કલાકે પીએમ મોદી નવસારીના દાંડીમાં 110 કરોડ રૂપિયાના ખર્ચે 150 એકરમાં બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું પણ લોકાર્પણ કરવાના છે। વડાપ્રધાન મોદીના આગમનને કારણે રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। થોડી વારમાં સુરત એરપોર્ટથી તેઓ ટર્મિનલ સુધી પહોંચી જશે। એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક। जिग्ना આપણે જોઈ શકીએ છીએ કે થોડીક મિનિટો પહેલા પ્રધાનમંત્રી જ્યારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી આવકારવા પહોંચ્યા હતા। સાથે જ CR પાટીલ કે જેઓ નવસારીના સાંસદ છે અને સુરતનો એરપોર્ટ નવસારી લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે તેઓ પણ તેમને આવકારવા પહોંચ્યા હતા। ત્યારબાદ દર્શનાબેન જરદોશ આપણે દ્રશ્યોમાં જોઈ શકતા હતા। દર્શનાબેન જરદોશ કે સુરતના સાંસદ છે અને છેલ્લી 2 ટર્મથી સાંસદ છે, તેઓને આવકાર્યા। પરંતુ દ્રશ્યોમાં સૌથી વધુ જો કોઈ દિલચસ્પ દ્રશ્ય જોવા મળ્યું તો તે એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યા ત્યારબાદ તેઓ ખાસ કરીને શહેર ભાજપના જે પ્રમુખ હતા તેઓને મળી રહ્યા હતા। નીતિનભાઈ ભજીયાવાલા કે જેઓ સુરત ભારતીય જનતા પક્ષના પ્રમુખ છે તેઓને મળ્યા। એટલું જ નહીં, મુખ્યમંત્રી, બંને સાંસદો આ તમામ બાજુ પર રહ્યા અને તેઓએ શહેર ભાજપના પ્રમુખ સાથે વાત કરી। 3 થી 4 મિનિટ સુધી વાત કરી અને કેમ કે લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવેલો છે, માત્ર 3 થી 3.5 મહિનાની વચ્ચે સમય બાકી છે, ત્યારે સ્વાભાવિક રીતે તેઓની આજે નીતિનભાઈ ભજીયાવાલા સાથેનો જે સંવાદ હતો તે ઘણો મહત્વનો ગણી શકાય। જ્યાં સુધી આજના કાર્યક્રમોની વાત છે ત્યાં સુધી માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત માટે પ્રધાનમંત્રીની આ સૌથી મહત્વની મુલાકાત છે। જો કે છેલ્લા 2 અઠવાડિયામાં પ્રધાનમંત્રીની આ બીજી મુલાકાત છે, કારણ કે થોડા દિવસો અગાઉ L&Tમાં આવ્યા હતા અને દેશને એક ટેન્કનું લોકાર્પણ કર્યું હતું, ટેન્કને અર્પિત કરી હતી। આજની મુલાકાત દક્ષિણ ગુજરાત માટે વિશેષ એટલે છે કે જે સુરતનું એરપોર્ટ સામાન્ય નાગરિક એટલે કે ગુજરાત અથવા ગુજરાતની બહારના લોકો નહીં સમજી શકતા હોય કે સુરત માટે આ કેટલો મહત્વનો પ્રોજેક્ટ છે, કારણ કે આ એ જ એરપોર્ટ છે જેને કાર્યરત કરવા માટે સતત 1 દશક સુધી આંદોલન ચાલતું રહ્યું। કાશીરામ રાણા જ્યારે કેન્દ્રીય મંત્રી હતા ત્યારે આ એરપોર્ટનો શિલાન્યાસ થયો હતો। એક નાના શેડની અંદર માત્ર ને માત્ર ગણતરીના એટલે કે ઉદ્યોગ જગત અને કોર્પોરેટ સાથે જોડાયેલા જે લોકો ચાર્ટર લઈને આવતા હતા તે જ લેન્ડ થતા હતા। ત્યારબાદ રાજીવ પ્રસાદ રૂડી જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી હતા ત્યારે તેનો શિલાન્યાસ થયો। કાશીરામ રાણા ત્યારે હતા, અડવાણીજી આવેલા હતા। એક મોટો કાર્યક્રમ થયો હતો 2004 બાદ અને સુરતના એરપોર્ટનું વિધિવત રીતે એક્સપાન્શનનો કાર્યક્રમ શરૂ થયો હતો।